ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहक ग्रासैक कर्मणे। ओगणपचासमो श्लोक है। तत्र तं बुद्धि संयोगम् लभते पौर्वदेहिकम् यतते च ततो भूयः तस्मादेतद्धि दुर्लभम्। पूर्वाभ्यासेन तेनैव क्रियते ह्यवशोऽपि सः अनेकजन्म संसिद्धः ततो याति परां गतिम्। ब्रह्मलोकाभिवाञ्छायाम् सम्यक् सत्यान् निरुध्यताम्। विचारयेद्य आत्मानम् न तु साक्षात् करोत्ययम्। वेदान्त विज्ञान सुनिश्चितार्थाः इति शास्त्रतः। ब्रह्मलोके सकल्पान्ते ब्रह्मणा सह मुच्यते। આમ ગ્રંથકાર કહે છે કે કેવી રીતે કર્મનો પ્રતિબંધ હોવાને કારણે યોગી સાધકની આ યાત્રા પૂરી ન થઈ હોય તો યાત્રા બીજા જન્મમાં ચાલુ રહેશે। તત્રતમ બુદ્ધ સંયોગમ પૌર્વદેહિકમ લભતે। ભગવદ્ ગીતામાં 6ઠા અધ્યાયાંતમાં ભગવાને કહ્યું છે તે પ્રમાણે એનામાં જો વૈરાગ્યનો ભાવ હોય તો આ દેહના પતન થયા પછી બ્રહ્મલોકનું તે મહત સુખ જે છે દીર્ઘકાળ સુધી ભોગવે અને પછી શુચિનામ શ્રીમતામ ગેહે સંસ્કારી અને સમૃદ્ધ કુટુંબમાં એનો જન્મ થાય। અને જો એનામાં અવરાગ ન હોય અર્થાત અતિશય વૈરાગ્ય હોય તો પછી કોઈ બ્રહ્મલોક એવી કોઈ જગ્યાએ
એવો જન્મ લીધા વગર જ અથવા યોગ્યનામેવ કુલે ભવતિ ધીમદાન. તો બ્રહ્મ વિદ્યા ધરાવનારા કે બ્રહ્મ વિદ્યાનું સાધન વિચાર ધરાવનારા જે એવું જે કુળ હોય અને જ્યાં યોગ અર્થાત ચિત્તની એકાગ્રતા આ પ્રકાર સંસ્કાર હોય એવા સ્થળે એનો જન્મ થાય. અને ત્યાં શું થાય? તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌરદેહિકમ. અને પૂર્વના દેહમાં અર્થાત પૂર્વ જન્મમાં જે બુદ્ધિ સંયોગ તો તત્વ વિચાર બુદ્ધિ એટલે કે શાસ્ત્ર વિચાર કરનારો જે બુદ્ધિ છે એટલે જેટલા અંશે એનામાં આ શાસ્ત્રની સમજ આવેલી પરિપક્વતા આવેલી એ બધી જ પરિપક્વતા એક સમજ સાથે વળી બધાનો સંયોગ થઈ જાય અને ત્યારથી વળીની યાત્રા શરૂ થાય. યતતે છે તતો ભૂય. અને કોઈક રીતે એનામાં આવી જાતની એક સૂઝ છે કે ગયા જન્મમાં આ પ્રયત્નના કંઈક અભાવને કારણે કે પ્રયત્નની તીવ્રતાના અભાવને કારણે પોતાની યાત્રા પર ન થઈ શકે માટે પહેલા કરતા પણ વધારે તીવ્રતાથી તતો ભૂય અધિકમ પ્રયત્નમ કરોતી. આ જન્મમાં પહેલા કરતા પણ અધિક પ્રયત્ન કરે છે. પૂર્વાભ્યાસે તેનેવ ક્રિયતે શવસોપી સહ. પૂર્વના અભ્યાસને કારણે જે પ્રકારનો અભ્યાસ જે પ્રકારના સંસ્કાર પૂર્વજનો પ્રાપ્ત કર્યા હોય અને આ વસ્તુ બધાને લાગુ પડે છે બ્રહ્મ વિદ્યાના સંદર્ભમાં, ઉપાસના સંદર્ભમાં કે ભોગના સંદર્ભમાં, યોગના સંદર્ભમાં, કોઈ પણ સંદર્ભમાં જે પ્રકારના તીવ્ર સંસ્કાર પૂર્વજનો પ્રાપ્ત કર્યા હોય એ સંસ્કાર વ્યક્તિને આપોઆપ જ ખેંચે છે. અને તો જ્ઞાનના સંદર્ભમાં પણ એ સત્ય છે. અર્થાત પૂર્વાભ્યાસ તો પેલો શ્રવણ મન વગર અભ્યાસ કર્યો હોય એને કારણે જે પ્રકારની બુદ્ધિની પરિપક્વતા પ્રાપ્ત કરી હોય, જે પ્રકારનો એક રસ પણ પ્રાપ્ત કર્યો હોય, તો જેમાંથી રસ આપણે પ્રાપ્ત થયો રસ આપણને એક દિશામાં વળી પાછા ખેંચે પોતાના પ્રયત્ન વગર. અવશોભી શહેર અસ્વાધીન. પોતાના કોઈ સ્વતંત્ર સંકલ્પ નહીં પરંતુ એમને જ એ તરફ આપોઆપ જ ખેંચાય. અનેક જન્મ સંસિદ્ધ. આમ અનેક જન્મમાં સિદ્ધિ પ્રાપ્ત કરતા કરતા તતો યાદ પરામ ગતિમ, પછી પરમ ગતિને પામે. તદુપરાંત 51મા શ્લોકમાં એક બીજો પ્રતિબંધ બતાવ્યો. બ્રહ્મલોકાભિવાંછાયામ સમ્યક સત્યામ. એટલે બ્રહ્મલોકની કે અભિવાંછા હોય, બ્રહ્મલોકમાં પ્રાપ્ત થતા જે ભોગ કે સુખ છે એની કોઈક વાંછા હોય, તામ નિરુદ્ધ્ય તો નિરોધ કરીને એ વાંછાને દબાવી દઈને વિચારે દેહાત્માનમ. એ પ્રકારના સુખની એક અભિવાંછા જયારે મનમાં રહેલી હોય, મનની પશ્ચાત ભૂમિકામાં રહેલી હોય અને એ સાથે જો વિચાર કરવામાં તો પણ એ શાસ્ત્ર વિચાર ફળીભૂત થતો નથી. દુઃખ સાક્ષાત કરો તેમ એ જ અભિવાંછા છે એના સાક્ષાત્કારમાં જરાક આડે આવે છે એ નિષ્ઠામાં. તો આપણે સમજી શકીએ માંડવ્ય કારિકામાં જે અવરોધ બતાવવામાં આવ્યા છે તમોગુણનો, રજોગુણનો, સત્વગુણનો, તો લય સંબોધે ચિત્તમ. તમોગુણને કારણે ચિત્તમાં જયારે લય આવે એટલે કે નિદ્રા જેવું આવે ત્યારે સંબોધે ચિત્તને ઉઠાડવું જોઈએ. વિક્ષિપ્તમ શમયેત પુનઃ. રજોગુણને કારણે ચિત્ત વિક્ષિપ્ત થાય તો એને શાંત કરવું જોઈએ. સ કષાયમ વિજાન્યાત સમપ્રાપ્ત ન ચાલે ના સ્વાદેદ રસમ તત્ર. અને સાત્વિક મન જયારે સાત્વિક બને ત્યારે પણ એ ત્યારે એક આસ્વાદ આવતો હોય છે. તો હવે આપણે જયારે ગ્રંથકાર કહે છે કે કોઈક ક્યારેક જો બ્રહ્મલોકની અભિવાંછા હોય, આ બ્રહ્મલોકની અભિવાંછા એટલે શું? આપણે બ્રહ્મલોકના કોઈ સંસ્કાર છે જ નહીં. બ્રહ્મલોક એટલે શું, કયા પ્રકારના ભોગ ત્યાં હોય છે એવું કે સંસ્કાર આપણામાં હોતા નથી. એ અભિવાંછા હોય એવું નથી હોતું, પરંતુ એ સાત્વિકતાને કારણે એક પ્રકારનો રસાસ્વાદ આવવા મળે. ટૂંકમાં એક ભોક્તૃત્વ બુદ્ધિ એક સૂક્ષ્મ રૂપી ભોક્તૃત્વ બુદ્ધિ રહી ગઈ હોય અને ત્યાં માણસ અટકી પડે. રસાસ્વાદને કારણે પણ વ્યક્તિ અટકી પડે. એ આપણે સમજવાનું. એટલે કે બ્રહ્મલોકની જયારે અભિવાંછા હોય તો અભિવાંછાને દબાવીને આ વિચાર સાક્ષાત્કારમાં પરિણમતો નથી.
અર્થાત એ અભિવાંછા પેલા રસાસ્વાદ અને અભિવાંછા છે એ સાક્ષાત્કાર એટલે કે આ ભોગતા અને ભોગ્ય એ બે અંતર છે. અંતર ભૂસવામાં અવરોધરૂપ થાય છે. છેવટે હું ભોગતા નથી, હું સુખનો અનુભવ કરનાર નથી, હું સુખ સ્વરૂપ છું. નિસ્સંગ પ્રજ્ઞા ભવે એટલે ત્યાં ગૌડપાદાચાર્યએ કહ્યું કે પ્રજ્ઞાથી વિવેક બુદ્ધિથી નિસ્સંગ એ રસાસ્વાદથી પણ નિસ્સંગ બનવું જોઈએ. ત્યાં પણ વૈરાગ્ય દાખવવો જોઈએ અને ત્યાં અટકી ના પડવું જોઈએ. અર્થાત રસાસ્વાદની અંદર ફસાઈ ના જવું જોઈએ કે અટકી ના પડવું જોઈએ. બ્રહ્મલોકનો થઈ થયો કે અત્યંત સૂક્ષ્મ અને ઉત્કૃષ્ટ સુખનો રસાસ્વાદ, પરંતુ આપણા રસાસ્વાદ છે જાણીને ત્યાં નિસ્સંગ પ્રજ્ઞા ભવે પ્રજ્ઞાથી વિવેક બુદ્ધિથી એમાં નિસ્સંગ થવું જોઈએ. જો ન થાય તો બસ એ રસાસ્વાદને ત્યાં અટકાવી દે કે અનુભવ દે છે. પરંતુ એકદમ સૂક્ષ્મ અહંકાર રહી ગયો છે, અત્યંત સૂક્ષ્મ અહંકાર રહેલો છે. આ સમાધિનો રસાસ્વાદ, પ્રકૃતિ લયનો રસાસ્વાદ, બ્રહ્મલોક એટલે પ્રકૃતિ લય. યોગી લોકો પ્રકૃતિ લય કહેતા હોય છે. એટલે મન સંપૂર્ણ પ્રકૃતિમાં લીન થઈ જાય પોતાના કારણની અંદર. અંતેથી કોઈ પ્રકારનો વિક્ષેપ મનમાં ન હોય. અંતેથી રસાસ્વાદની કે સુખના અનુભવની ઉત્કૃષ્ટ અવસ્થા છે. એને સમાધિ અવસ્થા કહેવામાં આવે. એ સમાધિનો રસાસ્વાદ છે એ પણ અંતિમ અવરોધ છે. તેથી ત્યાં પણ અટકી ના પડવું જોઈએ. નહીંતર એક અવરોધરૂપ બને. અંતેથી એને સદ્ય મુક્તિ એ જીવન મુક્તિ મેળવતા રોકે. પરંતુ અત્યંત સૂક્ષ્મ અવરોધ રહી ગવાના કારણે એને ફરી બીજો જન્મ નથી લેવો પડતો. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા એવી શાસ્ત્રતઃ તો કૈવલ્યોપનિષદમાં અને મુંડકોપનિષદમાં કહેવામાં આવ્યું પ્રમાણે વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા આ વેદાંત અને વિજ્ઞાન છે અર્થ અહમ બ્રહ્માસ્મિ એના વિશે જેને દ્રઢ પરોક્ષ જ્ઞાન છે અથવા એ ધ્યેય વિશે જેને દ્રઢ નિશ્ચય છે, એ જેના માર્ગમાં બીજો કોઈ જ અવરોધ નથી, એક સૂક્ષ્મ રસાસ્વાદ સિવાય બીજો અવરોધ જો ન હોય, બ્રહ્મલોકે સે કલ્પાંતે તો એ મંત્રના કહેવા પ્રમાણે એ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે અને કલ્પનો અંત જયારે આવે ત્યારે બ્રહ્મણો સામુચ્યતે બ્રહ્માજી સાથે જ એ મુક્ત થઈ જાય છે. આવું કહેવામાં આવ્યું છે. એટલે કે તો પ્રતિબંધની સૂક્ષ્મતા બતાવે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રતિબંધ એટલે કે બ્રહ્મલોકના સુખ ભોગવવાની વાંછા, ટૂંકમાં સમાધિનું સુખ ભોગવવાની વાંછા અને એ અભિવાંછા પણ એટલે વેદાંતી લોકોને સમાધિ પણ એટલે અંધ સમાધિ એવી જાતનું કહીને સમાધિનો પણ એ લોકો તિરસ્કાર કરશે, નિંદા કરશે. યોગી લોકોની અંધ સમાધિ છે. અંધ સમાધિ અર્થાત અંધ થઈ ગયું એટલે કે જ્ઞાન ચક્ષુ ના હોવા. એ અનુભવ એટલે સ્વામી હંમેશા કયા જ કરે કે એક્સપિરિયન્સ ઇઝ હંમેશા અનુભવની વાત કરાય કે અનુભવ શું છે? અનુભવ તો એક્સપિરિયન્સ ઇઝ ડમ્બ. અનુભવ કશું બોલતો નથી, પણ અનુભવનું અર્થઘટન કરીને આપણે સમજવાનું હોય છે. એટલે એક અનુભવ આપણને જ્ઞાન ઉત્પન્ન ન કરે એવું નથી હોતું, પણ આપણામાં જો આ શાસ્ત્રના સંસ્કાર હોય તો અનુભવને કારણે આપણે જ્ઞાન થાય. જ્ઞાન માટે અનુભવ જોઈએ જુદી વાત છે, પણ અનુભવ સ્વયં જ્ઞાન નથી પ્રદાન કરતો. શાસ્ત્રનો વિચાર એ આપણે જ્ઞાન પ્રદાન કરે છે. તો અનુભવ સહિતનો શાસ્ત્રનો વિચાર આપણે જ્ઞાન પ્રદાન કરે. એટલે વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા જેને વેદાંતનું વિજ્ઞાન શ્રવણ મનનના પણ ખૂબ સંસ્કાર છે અને એક આવો સૂક્ષ્મ અવરોધ રહી ગયો હોય તો એ બ્રહ્મલોકને પ્રાપ્ત કરે. ત્યાં આગળ પેલી વાસનાને કારણે બ્રહ્મલોકનું સુખ કેટલાય કાળ સુધી ભોગવે અને બ્રહ્મલોકનો અંત આવે ત્યારે બ્રહ્માજી સાથે એ મુક્ત થઈ ગયા. આવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. હવે ચર્ચા આગળ ચાલે છે 53મા શ્લોકથી. તો શા માટે સાક્ષાત્કાર જન્મતો નથી એના પ્રતિબંધકોની ચર્ચા થઈ રહી છે કે ભૂતનો પ્રતિબંધ હોય, વર્તમાનનો પ્રતિબંધ હોય કે ભાવિ પ્રતિબંધ હોય. તો ભૂતકાળના પ્રતિબંધની વાત કરવામાં કોઈ પ્રકારની આસક્તિ, જેમ કે આ ભરત મુનિને આસક્તિ હતી એવી કોઈ આસક્તિને કારણે ભૂતકાળના કોઈ અનુભવને કારણે જે મનમાં તીવ્ર આસક્તિ રહી ગઈ છે એ આસક્તિ વર્તમાનમાં પ્રતિબંધરૂપ બને. વર્તમાનમાં પ્રજ્ઞામાન્યમ
વર્તમાનમાં તો એક તો આસક્તિ, વિરક્ત, વૈરાગ્યનો અભાવ અને પ્રજ્ઞાની મંદતા એટલે શ્રવણનો અભાવ કે પછી કુતર્ક મનનનો અભાવ, દુરાગ્રહ, હઠાગ્રહ, વિપર્ય હઠાગ્રહ, વિપરીત ભાવનો હઠાગ્રહ. તો આ રીતે વૈરાગ્યથી એટલે સમાધિ ષટક સંપત્તિથી, શ્રવણથી, મનનથી, ધ્યાસનથી આ વર્તમાન પ્રતિબંધકો દૂર થાય. અને ભાવિ પ્રતિબંધની ચર્ચા ચાલે છે કે કેવી રીતે એ નવો જન્મ લેવાની જરૂર પડે. ખરેખર ભાવિ પ્રતિબંધ ના કહેવાય, આમ તો જોયું તો વર્તમાન પ્રતિબંધ જ છે. ટૂંકમાં હજી કોઈક અવરોધ હોવાને કારણે સાક્ષાત્કાર થયો નથી. અને વેદાંતની ભાષામાં તો એ અવરોધ એટલે વિચારનો અભાવ. વિચારની પ્રક્રિયા પરિપક્વ બની નથી અને ન બને ત્યાં સુધી અનેક જન્મ સંસિદ્ધ એટલે અનેક જન્મ સુધી આ વિચારની પ્રક્રિયાની પરિપક્વતા આવતા આવતા તતો યાદી પરામગતિ બનતે એ પરામગતિને પ્રાપ્ત કરે છે. એવં તત્વ વિચારે ક્રિયમાણે પ્રતિબંધવશાત અત્ર સાક્ષાત્કારો ન જાય તે અભિધાય. આ પ્રકારે તત્વનો વિચાર કરીએ તો પણ પ્રતિબંધને કારણે વિચાર પરિપક્વ થઈને ફળ નથી આપતો. શાસ્ત્રનો વિચાર થઈ રહ્યો છે, શાસ્ત્રનું શ્રવણ થઈ રહ્યું છે, મનન થઈ રહ્યું છે. આ થયું હોવા છતાં પણ કેવી રીતે ભૂતકાળનો, વર્તમાનનો, ભવિષ્યના જે પ્રતિબંધ બતાવવામાં આવ્યા એ પ્રતિબંધને કારણે આપણો પ્રયત્ન હજી સફળ થતો નથી એ બતાવ્યું. પ્રતિબંધવશાત અત્ર સાક્ષાત્કારો જાય તે અહીં આ જન્મમાં સાક્ષાત્કાર થતો નથી એટલે અભિધાય એવું કહીને તીવ્ર પાપીનામ તો સોપી વિચારો દુર્લભ. પણ તીવ્ર પાપીનામ બહુ પાપ જેણે કર્યા હોય એમના માટે તો આ શાસ્ત્રનો વિચાર પણ દુર્લભ છે. આ તો પૂર્વના ખૂબ પુણ્યને કારણે શાસ્ત્રનો વિચાર પ્રાપ્ત થયો. ઈશ્વરના અનુગ્રહને કારણે મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશ્રય આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, મોક્ષની ઈચ્છા પ્રાપ્ત થઈ અને મહાપુરુષ એટલે કે આચાર્યનો સંયોગ પણ થયો, સમાગમ થયો. અને છતાં પણ આ ભૂતકાળના, વર્તમાનના, ભવિષ્યના પ્રતિબંધને કારણે સાક્ષાત્કાર ન થયો એટલે જ્ઞાન નિષ્ઠા ન થઈ. પરંતુ જ્યારે આ ત્રણ દુર્લભ વસ્તુઓ છે, દેવાનુગ્રહ હેતુકમ, આ ત્રણ વસ્તુ ઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત થાય. ઈશ્વરનો અનુગ્રહ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે આપણામાં પુણ્યની મૂડી હોય ત્યારે. મુક્તિર્નો શતજન્મ કોટી સુકૃતૈ પુણ્ય વિના લભ્યતે. તો સેંકડો કરોડો જન્મોમાં ખૂબ બધા પુણ્ય કર્યા હોય ત્યારે આ મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશ્રય, આત્મા અનાત્મ વિવેચનમ અને પછી આત્મા અનાત્મ વિવેક, સ્વનુભવ, સુષ્ઠ અનુભવ અને મુક્તિ, આ બધી પ્રક્રિયાઓ તો કરોડો જન્મોમાં કેટલાય બધા પુણ્ય કર્યા હોય એના પરિણામે થાય. તો ચલો પુણ્ય કર્યા હોય તો આ માર્ગ પર આવી શકે માણસ, એટલું તો કહી શકાય. પણ તીવ્ર પાપીનામ તો જેનામાં એટલા પુણ્ય નથી, અર્થાત એટલું સદભાગ્ય નથી, એ લોકોને શું સો વિચારો દુર્લભ હે. એના મનમાં મુમુક્ષુત્વ જ ના જન્મે. મહાપુરુષનો સંશ્રય, કોઈક મહાપુરુષ પાસે જવું, એમના ચરણે બેસી અને શ્રવણ કરવું ત્યારે બની શકે જ્યારે એ માટેનું મૂલ્ય જાગૃત થયું હોય. એવું મૂલ્ય જ જાગૃત ના થયું હોય, પાપ એનો પ્રતિબંધ છે. એટલે ઘણા લોકોને આ વસ્તુમાં રસ પડે જ નહીં. તો એ વાત કરે છે 53મા શ્લોકમાં, કેશાંચિત સવિચારોપી કર્મણા પ્રતિબધ્યતે શ્રવણાયાપી બહુભિઃ યો ન લભ્યેતિ શ્રુતેઃ. કેશાંચિત કેટલાક માણસો માટે તીવ્ર પાપરૂપ પ્રતિબંધ છે. પાપી એટલે શું? તીવ્ર પાપરૂપ પ્રતિબંધ જેના જીવનમાં છે એમને માટે સહ વિચારોપી કર્મણા પ્રતિબદ્ધતે. એના કર્મ એને આ શાસ્ત્રના વિચારમાં જતાય અટકાવે છે. ટૂંકમાં પૂર્વના પ્રતિબંધો ક્યાંક અટકાવી દે છે. પેલો જરાક રસાસ્વાદ
સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રતિબંધ કહેવામાં આવ્યો. બ્રહ્મલોક માટેની વાંછા એટલે પેલો રસાસ્વાદ, સૂક્ષ્મ સૂક્ષ્મ પ્રતિબંધ. એથી પછી બધાનો બીજો પ્રતિબંધ કયો? ભૂતકાળની આસક્તિ હોય એને અટકાવી દેતી હોય. એ સિવાયનો પ્રતિબંધ કહેવામાં આવ્યો કે ભાઈ આ વિચારની પરિપક્વતા થતી નથી, કે પ્રજ્ઞાની મંદતા હોય, કે તર્કનો અભાવ હોય, કે પછી દેહાત બુદ્ધિમાં મુક્ત થવાના પ્રયત્નનો અભાવ હોય, એના કારણે નથી થતું. આ બધા કયા પ્રતિબંધકો? પરંતુ એવો પ્રતિબંધ હોય કે મનુષ્ય દેહ તો પ્રાપ્ત થયો, પરંતુ એનામાં મુમુક્ષુત્વ અર્થાત મોક્ષની ઈચ્છા જન્મતી નથી, ક્યાંય શ્રદ્ધા જન્મતી નથી, આ વસ્તુમાં રસ જાગ્રત થતો નથી, શાસ્ત્રનો રસ ના જાગ્રત થાય, અને કોઈ મહાપુરુષ માટે શ્રદ્ધા પણ ના જન્મે, એના માટે એ પ્રકારની રૂચિ જન્મે જ નહીં. ટૂંકમાં એવી રૂચિ જ ના જન્મે. કેટલાય લોકો હોય છે જે લોકો અહીંયા ક્લાસમાં મૂકી જાય પણ અંદર ના આવે, પાછા બહારથી લઈ જાય. આ કદાચ જો દૂર અંતર હોય ને તો બહાર બેસી રહે. ઘણી એવું છે કે અંદર આવે ને પછી પાછા 1 કલાક પછી લઈ જાય, એવું થાય. ક્યારેક એવા પણ કિસ્સા જોવામાં આવ્યા છે કે મૂકી જાય, પોતે બહાર બેસી રહે કે આંટા મારે, અને વળી કલાક પછી પાછા લઈ જાય, અંદર ના આવે. આવું થાય જ છે. કશીક વસ્તુ રોકે છે. આમ શ્રીનાથજી જાય ખરા પણ અંદર મંદિરમાં ના જાય, ધક્કા મૂકે હું ન જાઉં. કઈક વસ્તુ રોકે. આ ધક્કા મૂકી નથી રોકતી એને, અંદરનું કશું એને રોકે છે. અંદર ચાલો બરોબર છે કે ધક્કા મૂકી છે ના નથી, તો એ હજારો લોકો ધક્કા મૂકીમાં જાય જ છે. એ તો ગાળા છે, બધા આવા છે, બરોબર છે. કોઈ ગાણ પણ આપણામાં નથી. કઈક વસ્તુ રોકે છે ને, સામે હોય ને રોકે, ના થાય. સામે મૂકી વસ્તુ હું નહીં ખાઉં, બસ કશું અંદર જન્મે, એક જાતનું જનૂન જન્મે, નહીં લો, આમ નહીં કરો. અરે ખાવાને ભાઈ હું સરસ રોટલી જ જોઈએ, દૂધની રોટલી, બીજું કશું નહીં. ગમે તેવી સરસ વાનગી બનાવી હોય, ગમે તેટલા પ્રેમથી આપતા હોય તોય પણ નહીં, બસ. એટલે શું વસ્તુ રોકે છે? ગમે તે કંઈક અંદર હોય છે જે વસ્તુ આપણને રોકતી હોય છે ને. આ તો જીવનના રોજબરોજના અનુભવની વાત છે કે કેવી રીતે આપણી સામે હોય તો પણ આપણે તિરસ્કારીએ. અંદરની કોઈ વસ્તુ હોય એ બસ એ વસ્તુ મને ભોગવવા ના દે, એનો આનંદ ના માણવા દે, જે હોય એનો લાભ ના લેવા દે. આમ આપણી સમક્ષ વસ્તુ હોય તો પણ લાભ ના લઈએ, સમક્ષ ના હોય તો પ્રશ્ન જ નથી. તો આવો એક પ્રતિબંધ છે જેને પાપ કહેવામાં આવ્યું. એ કહે છે ને કે ભાઈ તમે ચા પીઓ, ચા છોડીને શું પાપ કર્યું, ચા છોડી દો. એટલે પાપ કર્યું છે કે છોડી દેવી પડે? પાપ કર્યું હોય છે એટલે આવી વસ્તુ તમે આ ચા દેવી તો અમૃત છે, અને આપણી સમક્ષ હોય તો પણ આપણે કે ના હું તો નથી પીતી, હું નથી પીતો, હું નથી કરતો, સારું ના છોડો ભાઈ. એમ કોઈક રીતે કઈક વસ્તુ આપણે એવો વળગી રહીએ. હું ચાની વાત નથી કરતો, સામાન્ય વાત કરું છું. અને કેવું હોય છે કે મારો અહંકાર આડો આવે, મારી જીદ આડી આવે, કશું આડું આવે, કોઈ પ્રકારનું પાપ કર્મ છે આ જે આડું આવે ને મને વસ્તુથી વંચિત રાખે. આ તો જાણે રોજબરોજના વ્યવહારની વાત છે, પણ એવું જ કઈ બસ ના હું નહીં જવું. બધો મા દીકરાને સમજાય કરે, અને તું આવ એક દિવસ તો નહીં. પતિને આખી જિંદગી જતી રહે મને એમાં, પેલા સમજાય જ નહીં, સમજાય જ કરે પણ નહીં. ક્યારેક પતિ પત્નીને સમજાવતું એવું બનેલું છે. આમ સામાન્ય કિસ્સા એવો હોય છે કે ભાઈ આમ પત્નીએ પતિને, પણ કેટલીક વાર ઉલટું પણ હોય છે કે પતિએ પણ પતિને સમજાવવી પડતી હોય છે, નથી હોતું એવું નહીં. તો એટલે એવું હોય છે ઘણી વાર આવું આવી જોડાણ થઈ ગયું હોય છે તો પછી બહુ તકલીફ પડે છે. જ્યાં એવું હોય સદભાગ્ય હોય કે બંને જ આવતા હોય તો બહુ બહુ મહાન વસ્તુ છે, ક્યાંક નથી થતો તેવો. પણ જે હોય તે કર્મણા પ્રતિબદ્ધ છે, બીજું કશું જ નથી. એમાં આ કર્મ છે પ્રતિબંધક છે. કેશાંતિત સહ વિચારોપી, આ શાસ્ત્રનો વિચાર, શાસ્ત્રનું શ્રવણ કર્મણા પ્રતિબદ્ધતે, કોઈ પ્રકારના આપણને પાપ કર્મ કે બીજું શું. જો શાસ્ત્રનું શ્રવણ કરવું એને કારણે વિચારની પરિપક્વતા પ્રાપ્ત કરવી, આપણી આંતરિક ઉન્નતિ સાધવી, આ બધું પુણ્યનું પરિણામ હોય તો પછી એમાં જ અવરોધ હોય એને આપણે પાપ કહીએ, બીજું શું કહીએ. તત્ર પ્રમાણમાં આપ શા પ્રતિ કહો છો? આપ શા પ્રતિ કહો છો કે આવો પ્રતિબંધ હોય છે? તો કહ્યું કઠોપનિષદમાં શ્રવણાપી બહુભીર્યો ન લભ્ય.
શૃણવંતોપી બહોયન્ન વિદ્યુપા. ક્યાં સુધી હોય અવરોધ? શ્રવણાયાપે બહુભીર્યો ન લભ્ય. યહ પરમાત્મા બહુભી પુરુષૈ શ્રવણાયાપી શ્રોતુમપી ન લભ્ય. કેટલા મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધાય. સેંકડો હજારોમાં કોઈક જ એવો હોય જેનામાં રુચિ જન્મે, ભગવાનનું નામ લેવામાં રુચિ જન્મે, એની કથામાં રુચિ જન્મે, એની પૂજામાં રુચિ જન્મે, એના દર્શનમાં રુચિ જન્મે. એથી વધીને ભગવદ્ ગીતાના શ્રવણ પાઠમાં રુચિ જન્મે, શ્રવણમાં રુચિ જન્મે, એના પ્રવચનમાં રુચિ જન્મે. એટલે આ બધી આવી રુચિ ઉત્પન્ન થવી એ કે મારી મશીન ઉત્પન્ન ના કરી શકે. આ શ્રદ્ધા એ વસ્તુ નથી કે આપણે મારી મશીન ઉત્પન્ન કરી શકે. એ ઉત્પન્ન થાય તો થાય. તો આ રુચિ પણ એવી જ વસ્તુ છે કે આપણે કે મારી મશીન ઉત્પન્ન ના કરી શકીએ. ઉત્પન્ન થાય તો થાય. હા, આપણે ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી શકીએ. જેમ કે કોઈ વસ્તુ આપણે ધારો કે એને માટે કઈક રીતે આપણે રુચિ જન્માવવી હોય, ભાઈ કારેલામાં રુચિ જન્માવવી છે કારણ કે સારા છે એમ માનો. વૈદ્ય કહ્યું કારેલા ભાઈ તમારા બહુ સારા છે, તમે ખાઓ. એમ કારેલાનો એક લેખ આવે એમાં કે 75-100 બધા જેટલા હોય એ બધા રોગો મટાડી આપે. એમ તો તમારામાં 7400 રોગ તમારામાં છે, મારે કારેલા તમે ખાઓ એમ કે આપણને. અને એની રુચિ જન્મ આપણે ખાઈએ 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 એમ કરતા 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 એનો પણ અણગમો જતો હોય. એની કડવાશને પણ આપણે સહન કરતા થઈએ. એમ કરતા કરતા જો ભગવાનની કૃપા હોય તો કડવાશ માટે આપણે રુચિ ઉત્પન્ન થાય. તો રુચિ ઉત્પન્ન કરવા પ્રયત્ન કરવો પડે આપણે. પણ એ માટે આપણા મૂલ્ય હોય ત્યારે મૂલ્ય જ ના જન્મે. હું શું કામ કારેલા ખાઉં? મેં શું ઘણી પાપ કરે છે કે આવું કડવી વસ્તુ ખાવું? મૂલ્ય જ ના જન્મે તો એનો લાભ ના જ મળે. અને તેવી રીતે આપણો ટૂંકમાં આપણું પોતાનું મન આડે આવતું હોય છે, બીજું કઈ નથી. કઈક એવી વસ્તુ છે પૂર્વના જે કર્મ જે આ પ્રકારનો વિરોધ મનમાં જન્માવે અને એનો લાભ લેતા આપણને અટકાવે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધાય. કોઈક એવો હોય હજારોમાં જેનામાં રુચિ જન્મે, સિદ્ધિ માટે પ્રયત્ન કરે. અશ્રદ્ધાના પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. હે પરંતપ, અશ્રદ્ધાના પુરુષા, આ ધર્મ આ પરમાત્મા છે અને પરમાત્માની પ્રાપ્તિ માટેનો માર્ગ છે, એમાં જેને શ્રદ્ધા નથી. અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. એ લોકો મનુષ્ય દેહ પ્રાપ્ત થાય તો પણ મને પ્રાપ્ત કર્યા વગર કે મારા ભક્તિ માર્ગને પ્રાપ્ત કર્યા વગર વળી પાછા મૃત્યુયુક્ત સંસારમાં ચક્રમાં પાછા ફરે છે. આમ શાસ્ત્રમાં આ પ્રકારના પ્રતિબંધનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અને કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે આ પરમાત્મા કેટલાય બધા મનુષ્ય માટે શ્રોતોપી ન લભ્ય દુર્લભ, એમને શ્રવણ કરવાને પણ એમને તક મળતી નથી. તો આ પ્રકારે પ્રતિબંધની વાત કરી. ટૂંકમાં તત્વ સાક્ષાત્કારનો પ્રતિબંધ હોય છે એ વાત કરી. એતાવતા સતિ પ્રતિબંધે તત્વ સાક્ષાત્કાર તત્સાધનભૂતો વિચાર ગ્રંથથી કહેવામાં આવ્યું કે જયારે પ્રતિબંધ હોય ત્યારે તત્વ સાક્ષાત્કાર તત્વનો સાક્ષાત્કાર એ તો જવા દો, તત્સાધનભૂત વિચારસ્ય ન સંભવતી. તો એક તો શાસ્ત્રોનું શ્રવણ મનન થતું હોય ત્યારે તત્વ સાક્ષાત્કારની ભૂમિકા થાય. અનેક જન્મ સંસિદ્ધ તતો યાદ પરામ ગતિમ. આવો દરેક જન્મમાં શાસ્ત્રોનું શ્રવણ મનન કરતા 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 વિચારની પરિપક્વતા પ્રાપ્ત કરતા કરતા અનેક જન્મમાં જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ. તો અનેક જન્મ સંસિદ્ધ તથો યાદ પરામ ગતિમ, એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. હવે એક અનેક જન્મ એટલે શું આપણને ખબર નથી. આનો અર્થ એવો નથી કે આપણે અનેક જન્મથી રાહ જોવી, એવું નથી. એનો અર્થ એ જ થયો કે અનેક જન્મથી આ સાધના ચાલતી આવે છે. આપણે અહીં છીએ અને આ શ્રવણ કરીએ છીએ, એ કોઈ અકસ્માત તો ના જ હોઈ શકે. એવા સંસ્કાર હોવા જ જોઈએ. અને એ સંસ્કાર પણ અનેક જન્મ પ્રાપ્ત થયા હશે. એટલે આપણે અનેક જન્મમાં જઈ ચૂક્યા છીએ. એટલે હવે અનેક જન્મને લેવાની જરૂર છે એવું નથી આનો હેતુ.
અનેક જન્મથી પસાર થઈ ચૂક્યા છીએ. આપણે તો એક જ જન્મ છે. પછીનો જન્મ કોણે જોયો છે? કહે છે એ લોકો કે બીજો જન્મ હોય છે, આપણો જોયો નથી. આપણે માનીએ, સ્વીકારીએ છીએ, નથી સ્વીકારતા નથી. શાસ્ત્રમાં શ્રદ્ધા ધરાવીએ, પરંતુ વિવેકી અને બુદ્ધિમાન મનુષ્યો તો જે પોતાની પાસે છે ને એમાં જ હંમેશા વિશ્વાસ કરે. આ જન્મ પોતાની પાસે છે એમાં વિશ્વાસ કરવો. પછીના જન્મ હશે તો સારું, પરંતુ એ જાણે છે જ નહીં એવી રીતે આપણે તો કામ કરવું. બીજા જન્મ છે, અનેક જન્મ બાકી છે, જે માટે ધીમે ધીમે ચાલશે એવું નહીં. પરંતુ આ જાણવા માટે કહેવામાં આવ્યું કે આ પ્રજ્ઞામાન્યમ કુતર્કસ્ય વિપર્ય દુરાગ્રહ. આમ પ્રજ્ઞાની મંદતાને કારણે શ્રવણ બરાબર ન થાય, અથવા તો કુતર્કને કારણે મનન ન થાય, પેલા વિપરીત ભાવને કારણે નિર્ધ્યાસન ન થાય, એને કારણે શાસ્ત્રના વિચારમાં પ્રતિબંધ આવે. પરંતુ એટલું પુણ્ય ના હોય તો આપણને શાસ્ત્રનું શ્રવણ કરવાની તક પણ ના મળે. જો પ્રતિબંધ હોય તો આવું થતું હોય છે. એ પ્રકારે કહ્યા પછી હવે ઇદાનીમ વિચાર અસમર્થેન પુરુષાર્થાર્થેના કિમ કર્તવ્ય. હવે જેનામાં વિચારની સમજનું સામર્થ્ય નથી, એટલે શાસ્ત્રનું શ્રવણ કરવાની ખરીને એને સમજીને ઉતારવાની સૂક્ષ્મતા જોઈએ કે ધારો કે ન હોય. પુરુષાર્થાર્થીના પુરુષ અર્થાત પણ મોક્ષાર્થી છે, એના મોક્ષની ઈચ્છા છે, પણ મોક્ષનું સાધન જ્ઞાન અને જ્ઞાનનું સાધન તો કે શાસ્ત્રનો વિચાર એ કરવાની એનામાં સૂક્ષ્મતા નથી. તેને કિમ કર્તવ્યમ. આવા મનુષ્ય શું કરવું જોઈએ? વિચારાક્ષમર્ત્યાશ્ચ તત્સત્વોપાસતે ગુરોહિતિ યત પ્રાક પ્રતિજ્ઞાતમ. આગળ 28 શ્લોકમાં આ જ પ્રકરણમાં કહેવામાં આવ્યું કે વિચાર અક્ષમર્ત્યાશ્ચ, તો વિચારની જેમાં ક્ષમતા નથી એ લોકો ગુરુ પાસેથી શ્રવણ કરીને ઉપાસના કરે છે. એ જે કહેવામાં આવ્યું બસ એ વિચાર હવે એનો વિસ્તાર, એ મુખ્ય આ પ્રકરણનો મુખ્ય વિષય તો આ છે, ઉપાસના. તો મોક્ષની ઈચ્છા છે, પરંતુ મોક્ષનું સાધન જ્ઞાન, એનું સાધન વિચાર, શાસ્ત્રનું શ્રવણ એ કરવાની ક્ષમતા નથી. તો શું કરવું જોઈએ? તો કે ઉપાસના કરવી જોઈએ. જે કહેવામાં આવ્યું ધ્યાનેન આત્મની પશ્યંતિ કેચિદાત્માનમાત્મના અન્યે સાંખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે અન્યે ત્વેમ જાનંત શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે તે વિચાતિ તરંતેવ મૃત્યુમ શ્રુતિપરાયણા. ભગવાન પણ 13મા અધ્યાયમાં કહ્યું ધ્યાનેન આત્મની પશ્યંતિ કેચિદાત્માનમાત્મના. એટલા પરિપક્વ સાધકો હોય છે એ પોતાના અંતઃકરણમાં જ ધ્યાન દ્વારા આત્માનું દર્શન કરે છે, નિર્ધ્યાસન દ્વારા. અન્ય સાંખ્યેન યોગેન, કેટલાક સાંખ્ય યોગ અર્થાત આત્માનાત્મ વિવેક એટલે શ્રવણ વગેરે જે ધ્યાનમાં પરિણમ છે. કર્મયોગેન ચાપરે, અને કેટલાક કર્મયોગથી. એટલે ઘણા લોકો એ શ્લોકનું એવું અર્થઘટન કરે કે ધ્યાન એક માર્ગ છે, સાંખ્ય બીજો માર્ગ છે, કર્મયોગ ત્રીજો માર્ગ છે. ધ્યાનેન આત્મની પશ્યંતિ કેચિદાત્માનમાત્મનો. કેચિદ એટલે કોણ? કેચિદ વદંતી. કેટલાક મહાપુરુષ આચાર્યો કહે છે કે ધ્યાનથી પોતાના અંતઃકરણમાં આત્માના દર્શન થાય. અન્ય સાંખ્યન, અન્ય આચાર્ય આહુ. કેટલાક આચાર્યો કહે છે કે સાંખ્યથી દર્શન થાય. કર્મયોગ એને અપરે. બીજા આચાર્યોનો એવો અભિપ્રાય છે કે કર્મયોગથી મોક્ષ પ્રાપ્ત થાય, આત્માનું દર્શન થાય. અન્ય ત્વેમ જાનંત શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે. જે લોકો આ પ્રકારે ધ્યાન માટે, સાંખ્ય કર્મયોગ કષાય માટે જે લોકો તૈયાર નથી, અન્યેભ્ય શ્રુત્વા, બીજા આચાર્ય પાસે શ્રવણ કરીને મૃત્યુ શ્રુતિપરાયણા, એ શ્રવણને પરાયણ છે, બસ સાંભળે અને જે કહેવામાં આવે એ પ્રમાણે કરે, એ પ્રકારના પરાયણ છે. તે લોકો પણ આ મૃત્યુદિત સંસારને તરી જાય છે. એમ કે 4 જેવા માર્ગ બતાવવામાં એવું પણ એક અર્થઘટન છે. તો ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું કે
अन्ये तो एवं अजानन्तः श्रुत्वा अन्येभ्यः उपासते अन्येभ्यः आचार्येभ्यः श्रुत्वा उपासते आचार्य पासेથી શ્રવણ કરીને ઉપાસના કરે તે વિચારે તરંતે એ લોકો પણ આ મૃત્યુ સંસાર જે છે મૃત્યુયુક્ત સંસારને તરી જાય છે એ રીતે પણ કહી શકાય એટલે કે ત્યાં પણ ઉપાસનાનું અભિધાન કરવામાં આવ્યું છે તો હવે એ વિચારના આગળ વિસ્તાર કરે છે 54મા શ્લોકમાં કહે છે અત્યંત બુદ્ધિમાન દ્યાદ્વા सामग्र्यावाप्य संभवाद यो विचारन्न लभते ब्रह्मोपासीत सो निशम् अत्यंत बुद्धिमान वा सामग्र्यः वापि असंभवात् तो क्या तो अत्यंत बुद्धिमान तो अत्यंत बुद्धि ने अत्यंत मंदता ने कारण बड़ी सामग्री है क्या सामग्री अभाव है सामग्री असंभव नाम तब उपदेष्टु गुरो अध्यात्म शास्त्र से देश कालादेर्वा असंभव कोई जगह પોતાની તૈયારી હોય છતાં પણ આ માટેની જે આવશ્યક જરૂરિયાતો છે આવશ્યકતા એ પૂરી ના થાય તો ઘણીવાર શાસ્ત્રનું અધ્યયન કરવાની તીવ્ર ઈચ્છા હોય તદુપદેષ્ટુ ગુરો અભાવાત એ શાસ્ત્રનો ઉપદેશ કરનાર ગુરુનો અભાવ હોય એવી જગ્યાએ જઈને પડ્યા હોય તમે આસામની અંદર કોઈ મળે જ નહીં તમને ત્યાં આગળ ગમે તેવી ઈચ્છા હોય પણ એ ગામડામાં હોય સ્વામી અહીંયા ગામમાં કશું કઈ તમારે ત્યાંથી કશું થતું નથી સ્વામી અમારે તો કોઈ આવતું નથી કોઈ સત્સંગે થતું નથી એવા કેટલી જગ્યા હોય છે અધ્યાત્મ શાસ્ત્રસ્ય દેશ કાળાદેવા અસંભવ અધ્યાત્મ શાસ્ત્ર ના હોય ઉપદેશ કરનો હોય કે ઉલટા સુલટો ઉપદેશ કરતા હોય અધ્યાત્મ શાસ્ત્રનો ઉપદેશ ના થતો બીજું બધું થતું હોય એ કથા વાંચે કઈ બધું થતું હોય પણ અધ્યાત્મ શાસ્ત્રનો ઉપદેશ ના થતો હોય દેશ કાલાદેહ એવું સ્થળ ના હોય તમે એવા સ્થળે હોય જ્યાં વસ્તુ ના મળતી હોય એવો સમય હોય કે આ વસ્તુ ના મળતી હોય કુટુંબમાં એવો સમય હોય ધારો કે એવી આપત્તિમાં ફસાઈ પડે કે બધું હોય તો એનો લાભ ના લેવાય એવી જગ્યાએ હોઈએ કે આપણને ઈચ્છા હોય તો પણ એ સ્થળે કશું મળે જ નહીં અથવા એટલે આવી જાત જાતના પ્રતિબંધકો હોઈ શકે સામગ્રી અસંભવાત આના માટે સામગ્રી જોઈએ ને એક તો ઉપદેશ કરનાર ગુરુ એ પણ દુર્લભ છે એ બધું કઠોપનિષદ કહેવામાં આવ્યું શ્રવણાય આપે બહુભેર્યો ન લભ્ય શૃણવંતો બી બહુ યન્ન વિદ્યુ આશ્ચર્ય વક્તા કુશલોસ્ય લબ્ધા આશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટ આશ્ચર્યો વક્તા કુશલોસ્ય લબ્ધા મનો વક્તા પણ એક આશ્ચર્ય છે આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્ય આ અધ્યાત્મ શાસ્ત્રનો વક્તા બહુ દુર્લભ છે આશ્ચર્ય વક્તા કુશલોસ્ય લબ્ધા અને વક્તા તો હોય અને છતાં પણ શ્રવણ કરીને જ્ઞાન પ્રાપ્ત કરનાર એવી કુશળતા ધરાવનાર એ પણ દુર્લભ છે આશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટ ઉપદેશ કરનાર પણ કુશળ હોય અને એ જ્ઞાન એ કુશળ ઉપદેશ કરનાર વડે ઉપદેશ પ્રાપ્ત કરીને પણ જ્ઞાન પ્રાપ્ત કરનાર કુશળ હોય આ બધું બહુ દુર્લભ છે એટલે કઠોપનિષદમાં આ બધી સામગ્રીની દુર્લભતા બતાવી શ્રવણાય આપી બહુભેર્યો લભ્ય પહેલી સામગ્રી શાસ્ત્રોનું શ્રવણ કરવાની તક મળવી એટલે આપણામાં ઈચ્છા હોય તોય પણ એ ના મળે એ સામગ્રીની દુર્લભતા બતાવી અને એનું વક્તા પણ દુર્લભ છે શ્રોતા પણ દુર્લભ છે અર્થાત શ્રવણ કર્યા પછી પણ જે પ્રકારની બુદ્ધિ જોઈએ કે બુદ્ધિની સૂક્ષ્મતા વગેરે જોઈએ એ બધું દુર્લભ છે તો આ બધું હોવાને કારણે અત્યંત બુદ્ધિમાન જ્ઞાત્વા બધી સામગ્રી હોય છતાં પણ બુદ્ધિની મંદતાને કારણે એ શાસ્ત્રનું શ્રવણ વગેરે તક મળ્યો છતાં પણ બુદ્ધિની કંઈ પણ અવરોધોને કારણે આપણને એનું જે ફળ મળવું જોઈએ એ ન મળતું હોય પાણી રેડ કરો બીજ રોપ્યું છે ને બધું લઈ આવો અને ખાતર ને પાણી તો કે ના થાય ઘણી વાર
એ બીજમાં જ કે ગડબડ હોય, એ અંદર ઉધઈ હોય, એ જમીન બરાબર ના હોય, પાણી ખારું હોય, આ તે જાત જાતની વસ્તુ હોય. પેલાને તડકો ના જોઈતો ને બહુ તડકો મળતો હોય, તડકો જોઈતો ને તડકો ના મળતો હોય, આ 1000 વસ્તુ હોય. એક નાનકડો છોડ ઉગે એમાં કેટલી માથાકૂટ છે ને. જો એને તડકો જોઈએ તો તડકા નથી, અને તડકો ના તો બહુ તડકો આવે છે. અને પેલું ખાતર જોઈએ, આ ખાતર ના જોઈએ, એને આ ના જોઈએ ને પેલું જોઈએ, આવું પાણી ને પેલું પાણી જોઈએ. એટલે બધું હોય તોય પણ નથી થતું. અત્યંત બુદ્ધિમાન દેહાત વાટુકમાં એમ કહેવાય કે પેલું બીજ હશે બહુ મંદ હશે બિચારું. એને કારણે જે બધી મુશ્કેલીઓ સહન કરી શકતો નથી. જમીન ખારી છે, પાણી ખારું છે, ખાતર ફલાણું નથી. ઘણા તો ગમે તો ઉગે. આ લીમડો એટલે આપણે તત્વદીમાં પેલા જે પામ છે ને, પામ એ ગમે તે સંદર્ભમાં ઉગ્યા જ કરે છે, ઊંચા ઊંચા જાય કે લીમડો હોય. એટલે બીજા એવા નાજુક બધા હોય છે ને છોડ ઘણી વાર કે જરાક પવનનું વાવાઝોડાનું તૂટ્યું, જરાક ઉદય થઈને ગયું, જરાક પાણી ના મળે, કઈ થયું ખબર ના પડે આપણને. એ ઘણા બહુ નાજુક હોય છે અને ઘણા બહુ આમ સ્ટરડી હોય એકદમ. એટલા માટે એમને ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તો પણ એમનો માર્ગ કાઢી લે. આમ જઈને બહાર નીકળે, આમ મોંમાંથી પેલું પાણી ગમે તેને લઈ આવે અને બીજા બધાને બધી જ આપણે વ્યવસ્થા કરી આપે. અને તોય પણ એ બિચારું ઉગે અને એક પશુ આવ્યું, પછી એક નાની કૂપો ફૂટી અને પછી પેલું ખાઈ ગયું જીવડું અને પછી પતી ગયું, કઈ નહીં થાય. અને તેથી એવું હોય છે. આ તો આપણા કયા પ્રકારના છોડ છે અને આ વાતાવરણ છે, અને છતાં પણ નથી, ઘણી વાર નથી ઉગતું. એટલે આપણે શું કહીએ, જે કહેવું હોય તે કહેવાય. આ લોકો પ્રજ્ઞા માન્ય વગેરે કહે કે આ બુદ્ધિની મંદતા છે, જે હોય તે. એને કારણે કે જે પ્રકારની સામગ્રી જોઈએ સામગ્રી ન પ્રાપ્ત થાય તો યો વિચારમ ન લભતે, જે મનુષ્ય મોક્ષ છે, અર્થાત એને મોક્ષ પ્રાપ્ત કરવો છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે, છતાં પણ વિચારમ ન લભતે કે તો પોતાની મુશ્કેલીને કારણે કે વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે વિચારમ ન લભતે, આ શાસ્ત્રનો વિચાર પ્રાપ્ત કરતો નથી. અર્થાત શાસ્ત્રનો વિચાર કરવાથી તો જ્ઞાન પ્રાપ્ત થાય. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમત્વમ, તો વેદાંત શાસ્ત્રના વાક્યોના વિચારથી ઉત્તમ જ્ઞાન જન્મે. પરંતુ એ જ્ઞાન જન્મતું નથી. તો યો વિચારમ ન લભતે, જે વિચાર પ્રાપ્ત કરી શકતો નથી. એ શું કરવું છે? અનિશમ બ્રહ્મોપાસિત, અનિશમ સતતમ, સતત. તો કે એને બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ, ચાલો ભાવના કરવી જોઈએ. તો બે વસ્તુ છે ને, એક તો બુદ્ધિની સૂક્ષ્મતા હોય તો આપણે તત્વના દર્શન કરી શકીએ, અને એવું જયારે ન હોય ત્યારે આપણે એનું ભજન કરી શકીએ, અર્થાત આપણે એને પ્રેમ કરી શકીએ. એટલે વેદાંતિન લોકો આ ભાવનાને બીજું સ્થાન આપે છે. એટલે ચાલો તત્વને પ્રેમ કર્યા કરો, બસ એની ભાવના કરો, અને તમારો જે સ્નેહ છે એ સ્નેહને આપો. બુદ્ધિની સૂક્ષ્મતા હોય તો જોઈ લો, સામે જ છે. તો નથી દેખાતું તો કાંઈ નહીં, એને પ્રેમ કરો. ઉપાસના બીજો માર્ગ છે. એટલે બીજો માર્ગ તો ના કહેવાય, પણ જ્ઞાન માટેની પૂર્વ તૈયાર માર્ગ વેદાંતિ લોકો કહે. ભક્ત લોકો કે આ તો માર્ગ સ્વતંત્ર જ છે. જો ભાવનાનો માર્ગ છે સ્વતંત્ર માર્ગ છે, વિચારનો માર્ગ સ્વતંત્ર છે. કોઈ એમ કહે કે સેવાનો માર્ગ વહી સ્વતંત્ર છે, કર્મ સ્વતંત્ર માર્ગ છે, અને ભક્તિ સ્વતંત્ર માર્ગ છે, અને જ્ઞાન સ્વતંત્ર માર્ગ છે, એવું કે. અને ધ્યાન વળી ચોથો માર્ગ છે, જુદા જુદા માર્ગ છે, સ્વતંત્ર માર્ગ છે. એવું પણ એક બહુ જ પ્રબળ અભિપ્રાય છે. વેદાંતિ લોકોનો અભિપ્રાય એક જ છે કે જ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. નાન્ય પંથા વિદ્યતે અયનાય, તો ધ્યેય પ્રાપ્ત કરવા માટે આ જ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. સંપશ્યન બ્રહ્મ પરમમ યાદ નાન્ય હેતુના, એ પરમ બ્રહ્મને સારા દર્શન કરે ને એ જ પ્રાપ્ત કરે, બીજા કોઈ હેતુથી પ્રાપ્ત ના કરે. એમ કરીને જ્ઞાનાદેવ તો કૈવલ્યમ, માત્ર જ્ઞાનથી કૈવલ્ય પ્રાપ્ત થાય. અને એટલા માટે બાકીની બધી વસ્તુઓ જ્ઞાન માટેના સાધન છે. બધી વસ્તુઓ જ્ઞાન માટેનું સાધન છે. ભક્તિ પણ જ્ઞાન માટેનું સાધન, કર્મ પણ જ્ઞાન માટેનું સાધન. તો બ્રહ્મ ઉપાસિત અનિશમ, બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ, સતત ભાવના કરવી જોઈએ. હું બ્રહ્મ છું એ પ્રકારની ભાવના, હું બ્રહ્મ છું એવું દર્શન ન થતું હોય, હું બ્રહ્મ છું એ પ્રકારની ભાવના.
આ સર્વબ્રહ્મ છે દર્શન ન થતું હોય તો સર્વબ્રહ્મ છે એ પ્રકારની ભાવના. હવે આગળ વધે પહેલા એવા પ્રશ્નો ઝડી વરસાવવામાં છે એમના પર કે કેમ ભાવના કરવી એ બાજુમાં રહી જાય છે અને ભાવના શક્ય જ નથી, ઉપાસના શક્ય જ નથી, એ પ્રકારના અનેક બધા પ્રશ્નો થાય છે. એ બધા સ્પષ્ટ કર્યા પછી આગળ વધશે. એટલે ગ્રંથકાર કંઈ કહેવા જાય ને પછી અનેક પ્રકારનો વિરોધ કરવામાં આવે, બધા વિરોધનું શમન થાય પછી આગળ વધી શકાય ને. કદાચ કોઈ બહારના લોકો વિરોધ કરતા આપણું મન વિરોધ કરે ને. આપણને જે પ્રકારના સંસ્કાર છે, જે પ્રકાર વસ્તુ આપણે જાણીએ છીએ એ આપણું મન જ વિરોધ કરે. નનુ નિર્ગુણ બ્રહ્મ તત્વસ્ય ગુણરહિતત્વાત તદુપાસનમ ન ઘટતે. કે ભાઈ નિર્ગુણ બ્રહ્મ તત્વસ્ય ગુણરહિતત્વાત, આપ તો કહો છો કે તત્વ કેવું છે? નિર્વિશેષ છે, નિરુપાધિક છે, નિર્ગુણ છે, અર્થાત બધા પ્રકારની વિશેષતાઓથી રહિત છે આ તત્વ. તો જ તત્વ સતત સ્વતંત્ર હોઈ શકે. સત્ય એટલે જે પોતાના પગ પર ઉભો રહેલો છે, જેને હોવા માટે બીજા કોઈની આવશ્યકતા નથી. જેમ ઘડો પોતાના પગ પર ઉભો રહ્યો નથી, એ માટીના પગ પર ઉભો રહેલો છે. માટે ઘડાના આપણે સત્ય ના કહીએ, માટીને સત્ય કહીએ. તો એને સત્ય કહેવાય જેને હોવા માટે બીજા કશાની આવશ્યકતા નથી. તો જે વસ્તુ ગુણવાળી છે એને તો હોવા માટે ગુણની આવશ્યકતા છે. જે સગુણ છે, સવિશેષ છે, સોપાધિક છે, એ વસ્તુ એ એટલા માટે છે કે આનામાં કઈ ગુણ છે, વિશેષતા છે, ઉપાધિ છે, કશું છે, માટે વસ્તુ એવી છે. અને ગુણ ને વિશેષતા કે ઉપાધિ લઈ લો. ધનવાન કેમ છે? ધન નામની વિશેષતા છે, એટલા માટે એ વિશેષતા લઈ લેવામાં આવે, એ ગુણ લઈ લેવામાં આવે તો ધનવાન રહે નહીં. એટલે જે કોઈ વસ્તુ આવી વિશેષતા ધરાવનારી હોય, ગુણ ધરાવનારી હોય, ઉપાધિ ધરાવનારી હોય, એ વિશેષતા પર, ગુણ પર, ઉપાધિ પર આધારિત છે. પોતે જે છે તે હોવા માટે. આમ સત્તા ક્યારે હોય અમારી પાસે? ખુરશી હોય ત્યારે, એ સિવાય ન હોય. અને ખુરશી લઈ લેવા સત્તા નથી, પણ મારી સત્તા મારા પર આધારિત નથી, આ ખુરશી પર આધારિત છે. તો એને સત્ય કહેવાય જે પોતાને હોવા માટે કશા પર આધારિત ના હોય. અને તો એવું જ હોવું જોઈએ કે બધા ગુણથી, વિશેષતાથી, ઉપાધિથી રહિત હોય અને તો જ એ પોતાના પગ પર ઊભું હોય. તેથી નિર્ગુણ બ્રહ્મ તત્વ છે. આ બ્રહ્મ તત્વ જે નિર્ગુણ છે, અર્થાત બધા ગુણથી પર છે. એટલે બધા ગુણની જરૂરિયાતથી પર છે. આપણે એમાં સમજવાનું. નિર્ગુણનો અર્થ ગુણ વગરનો નહીં, પરંતુ ગુણની જરૂરિયાતથી મુક્ત. નિર્વિશેષ એટલે વિશેષ વગરનું કહેવા કરતા કોઈ પ્રકારના વિશેષની જરૂરિયાત વગરનું, વિશેષની જરૂરિયાતથી સ્વતંત્ર, ગુણની જરૂરિયાતથી સ્વતંત્ર, ઉપાધિની જરૂરિયાતથી સ્વતંત્ર, નિર્વિશેષ, નિર્ગુણ, નિરુપાધિક બધા એક જ અર્થ થાય. ટૂંકમાં આ પ્રકારની જરૂરિયાતથી સ્વતંત્ર. એટલે વૈરાગ્યનો અર્થ એવો જ થાય, ત્યાગનો અર્થ કે આ બધી વિશેષતાઓ છોડવાની. હું કંઈક છું. કેમ છું? કારણ કે ધનવાન છું, પ્રતિષ્ઠાવાન છું, સત્તાવાન છું વગેરે. ટૂંકમાં હું છું એ બીજી કશીક વસ્તુને કારણે છે, તો એ બીજી કશી વસ્તુની પરતંત્રતા છોડવાની. કે હું કંઈક છું બીજા કશાને કારણે તો નહીં. હું જે કંઈ હોઉં એ મારે કારણે હોવું જોઈએ. એ મારે કારણે જ, એટલે શરીરને કારણે પણ નહીં, ઇન્દ્રિયો, મન, બુદ્ધિને કારણે પણ નહીં છે. વળે એ પણ બીજું થઈ ગયું. પહેલા તો ભાઈ આ ધન સંપત્તિ બધું છે એને કારણે હું નથી એમ કરીને હું મારી સ્વતંત્રતા જાહેર કરું. પણ ધીમે ધીમે એવી સ્વતંત્રતા જાહેર કરું કે આ શરીરને કારણે પણ હું છું એવું નથી, કે ઇન્દ્રિયો કે મન કે મારા બુદ્ધિને કે કારણે એ માટે એવું પણ નથી. આમ પૂર્ણ સ્વતંત્રતા જાહેર કરવી. આ સ્વતંત્રતાની ઘોષણા જ છે, બીજું કઈ નથી. નેતિ નેતિ આ હું નથી એટલે શું? હું એના પર આધારિત નથી. આ છે માટે હું છું એવું નથી, પણ હું છું માટે આ છે. અર્થાત હું કશા પર આધારિત નથી, બધું મારા પર આધારિત છે. ન ચ મત્સ્થાની ભૂતાની તો મન્મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત. આ બધું મારે કારણે છે, હું એમને કારણે છું નથી. એટલે આ રીતે નિષેધ કરવામાં આવે છે. નિષેધનો અર્થ સ્વતંત્રતાની ઘોષણા કરવી. જરૂર નથી. નિષેધનો અર્થ શું? જરૂર નથી. હઠપૂર્વક નથી કહેવામાં આવતું, પરંતુ સમજપૂર્વક કહેવામાં આવે છે. ક્યાં મને ખબર છે મને આની જરૂર નથી, આ ગુણની જરૂર નથી, વિશેષતાની જરૂર નથી, ઉપાધિની જરૂર નથી.
કારણ કે હું સ્વયં સત્તાવાન છું, સ્વયં સિદ્ધ છું, સ્વયં સત સ્વરૂપ છે, અને માટે મારે હોવા માટે કશાની જરૂર નથી. હું સ્વયં પૂર્ણ હોવાને કારણે પૂર્ણતા માટે મને કશું ના જોઈએ. સ્વયં જ્ઞાન સ્વરૂપ હોવાના માટે પ્રકાશમાં મારે કંઈ જરૂર નથી. આમ હોવા માટે, પ્રકાશવા માટે, પૂર્ણતા માટે, સંતોષ માટે મને કંઈ જરૂર નથી બીજાની. જેમની અવસ્થા પર જણાવી જાય તેમને વસ્તુ છૂટતી જાય, બીજે છૂટે નહીં. આ છૂટવાની વસ્તુ પણ હંમેશા આ જ્ઞાન પર જ આધારિત છે. પહેલા આપણે છોડી દઈએ ભાવનાથી જુદી વાત છે, પરંતુ છેવટે ખરું છૂટવાનું તો હંમેશા જ્ઞાનથી જ થાય. ત્યાગ અને જ્ઞાન કોઈ જુદી વસ્તુ નથી. જ્ઞાન કરતા જુદી વસ્તુ જ કોઈ નથી. પણ છેવટે ત્યાગ પણ જ્ઞાન અને ત્યાગ જુદી વસ્તુ નથી. અને એ જ્ઞાન છેવટે બધા ત્યાગમાં પરિણમે. નિર્ગુણ બ્રહ્મ તત્વસ્ય ગુણરહિતત્વાત તદુપાસનમ ન ઘટે. પણ એની ઉપાસના, એનું ધ્યાન થાય કેવી રીતે? કોઈ વસ્તુનું ધ્યાન ક્યારે થાય? એમાં કઈ વિશેષતા હોય કે આકાર હોય, કંઈક વિશેષતા હોય તો આપણે ધ્યાન કરી શકીએ ને. ભગવાનનું ધ્યાન ક્યારે કરી શકીએ? કોઈ રૂપ વિશેષમાં, આકાર વિશેષમાં, કે એને તો કંઈ ગુણ હોવો જોઈએ. ચાલો, કોઈ આકારનું ધ્યાન ના કરતો, કોઈ ગુણનું ધ્યાન કરતો. એટલે બીજા બધા લોકો એ સાકાર બ્રહ્મનો કે એટલે પરમાત્માની આકારમાં ઉપાસના ના કરવી જોઈએ, આ મૂર્તિમાં ના કરવી જોઈએ. હવે મૂર્તિના આકારને તોડી નાખે તો વિશેષતાને કંઈ એ લોકો નથી છોડતા. દયાળુ છે ને, કૃપાળુ છે ને, રહીમ છે ને, ફલા, બરોબર, તે પણ એનો ગુણ તો થયો જ ને. એટલે ભલે પણ સગુણ, નિરાકાર પણ સગુણ. એક સગુણ અને સાકાર, આકાર પણ છે ને ગુણ પણ છે. બીજા કેવા? તો કે આકાર નથી પણ ગુણ તો ખરા છે. એ બધા પણ સગુણના જ ઉપાસકો છે અને ઉપાસકો જ છે પાછા. અને એટલે ભગવાન જુદો જ છે, અને માટે દ્વૈતીન લોકો છે. એક અદ્વૈતીન લોકો માટે જ ઈશ્વર કેવો હોય? ગુણ રહિતનો અને આકાર પણ રહિતનો, નિર્ગુણ અને નિરાકાર, નિર્વિશેષ આત્મ સ્વરૂપ. તો બ્રહ્મ તમારું આત્મા છે, એનું ધ્યાન થાય. ધ્યાન તો હંમેશા આત્મા સિવાયની કોઈ વસ્તુનું થાય ને. ધ્યાન કરવા માટે મારે મનમાં કોઈ પ્રકારનું ચિત્ર ખડું કરવું પડે, કંઈક મનોવૃત્તિ ખડી કરવી પડે. એ વૃત્તિનો કોઈ આકાર હોય, વિશેષતા કશું હોય. તો ધ્યાન હંમેશા ધ્યાતાથી અન્ય કોઈ ધ્યેય વિષયનું થઈ શકે. આ ધ્યાતા કેવો ધ્યાનનો વિષય બની શકે? હું કેવી રીતે આત્માનું ધ્યાન કરી શકું? આ નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કેમ થઈ શકે? ગુણરહિતત્વાત તદુપાસનમ ન ઘટતે. આમ બ્રહ્મમાં એટલે સત્વમાં, સત્યમાં કોઈ ગુણ કે વિશેષતા ન હોવાને કારણે એની ઉપાસના, એનું ધ્યાન શક્ય જ નથી. એની આશંકા કરે છે. હવે આપણે ઝુંબેશ લીધી છે ઉપાસનાની, એટલે કોઈ રીતે આપણે સિદ્ધ કરવું જ પડે, અને એ સિદ્ધ કરશે. જો જ્ઞાન શક્ય હોય તો ધ્યાન પણ શક્ય છે. બસ આટલું એમને કહેવાનું છે. જે બધા પ્રશ્નો તમને આ ઉપાસના નડે છે, એ બધા પ્રશ્નો તમારા જ્ઞાનમાં છે. એ તમે ન વિચારો, વિચારી લઈ જાઓ. એ કહે છે કે હંમેશા જ્ઞાનનો વિષય પણ પોતાની જ્ઞાતા કરતા અન્ય જ હોય. જો ધ્યાનનો વિષય જ્ઞાતા કરતા અન્ય હોય તો જ્ઞાનનો વિષય પણ જ્ઞાતા કરતા અન્ય જ હોય. અંતેથી જો જ્ઞાતાનું જ્ઞાન થઈ શકે તો ધ્યાતાનું ધ્યાન થઈ શકે. આ રીતનો આ આખો એમનો ઉત્તર છે. આ ચર્ચાનો એક સૂર છે. તદુપાસનમ ન ઘટે આશંક્ય. ઉપાસનસ્ય પ્રત્યાવૃત્તિ રૂપત્વાદ. ઉપાસના કોને કહેવાય? સજાતીય વૃત્તિ પ્રવાહ. એક જ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જાળવી રાખો, એનું આવર્તન કરવું, એ જ વૃત્તિને દોહરાવ્યા કરવી. આપણા મનમાં અહમ બ્રહ્માસ્મિ કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય પ્રકારની જે વૃત્તિ છે એને દોહરાવ્યા જ કરવી, એના ઉપાસના. સજાતીય વૃત્તિ પ્રવાહ. આપણે સગુણ બ્રહ્મ વિષય સ્વજાતીય વૃત્તિ પ્રવાહ. તો સગુણ બ્રહ્મ જેનો વિષય છે એ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જાળવી રાખો. માત્ર સજાતીય નહીં. લાકડું પેલી એક દિવાસમાં જોયા કરીને એવો પ્રવાહને આપણે ઉપાસના કહીએ. બીજા જે કહેતા આપણે માટે તો કયો પ્રત્યે? સગુણ બ્રહ્મ વિષય. સગુણ બ્રહ્મ, બ્રહ્મ સગુણ બ્રહ્મ જેનો વિષય છે, એટલે કે ઈશ્વર જેનો વિષય છે, એવી વૃત્તિનો પ્રવાહ જાળવી રાખવાનું આપણે ધ્યાન કહીએ. એટલે આપણા ધ્યાનમાં ઈશ્વર તો આવવો જ જોઈએ. ઈશ્વરનું ધ્યાન તો બધું એ ઈશ્વરનું ધ્યાન આપણને બહુ પસંદ નથી. કોઈ ત્રાટક કરવું નહીં, ક્યાંક નાખવું નહીં, કોઈક જગ્યાએ બસ એટલે કોઈક જગ્યાએ આપણા મનને કેન્દ્રિત જોડી દેવું, પછી એ વસ્તુ જાળવી રાખવી નહીં. ઈશ્વર હોવો જોઈએ.
પણ એ તો બરોબર છે. તો પ્રત્યાવૃત્તિ રૂપત્વાત ઉપાસના કોને કહેવાય, ધ્યાન કોને કહેવાય? એ જ પ્રકારની વૃત્તિનું આવર્તન કરવાનું દોહરાવવી. સગુણ બ્રહ્મણીવ નિર્ગુણ એવી તત્સંભવતી. ગ્રંથકાર કહે છે કે સગુણ બ્રહ્મ એટલે ઈશ્વર પરમાત્મા કે ગુણ કે રૂપ કે વિશેષતા સહિતના ઈશ્વરની, પરમાત્માની, ઈષ્ટ દેવતાની નું આપણે ધ્યાન કરી શકીએ, અર્થાત એની વૃત્તિને આપણે દોહરાવી શકીએ. તો નિર્ગુણ એવી તત્સંભવતી, નિર્ગુણ બ્રહ્મમાં પણ આ પ્રકારની વૃત્તિનું આવર્તન, વૃત્તિને દોહરાવવું નિર્ગુણ બ્રહ્મમાં પણ શક્ય છે. એ 55 શ્લોકમાં કહે છે, નિર્ગુણ બ્રહ્મ તત્વસ્ય નહ્યુપાસ્તેર સંભવઃ સગુણ બ્રહ્મણી વાત્ર પ્રત્યયાવૃત્તિ સંભવાત. निर्गुण ब्रह्म तत्व से उपासते न संभव है, निर्गुण ब्रह्म तत्व से उपास असंभव है न. निर्गुण ब्रह्म तत्व से उपासते असंभव है न. ग्रंथकार कहે કે નિર્ગુણ બ્રહ્મ તત્વની ઉપાસના કે ધ્યાન અશક્ય છે એવું નથી. કેમ નથી? સગુણ બ્રહ્મણી અત્ર પ્રત્યાવૃત્ત સંભવાત. તમે એક તો સ્વીકારશો કે સગુણ બ્રહ્મનું ધ્યાન થઈ શકે. સગુણ બ્રહ્મ એટલે ઈશ્વર, કોઈ આકારવાળો, વિશેષતાવાળો એવા ઈશ્વરની, ભગવાનની, ઈષ્ટ દેવતાનું ધ્યાન થઈ શકે. એ જ્યાં આપ સ્વીકારો છો તેવી રીતે, કારણ કે એનું કારણ એક જ છે કે એ પ્રકારનો આપણી વૃત્તિ જન્મી શકે. વૃત્તિને હંમેશા કોઈ આકાર હોવો જોઈએ, વિશેષતા હોવી જોઈએ, એવી વૃત્તિ આપણે જન્માવી શકીએ, એ વૃત્તિનું આપણે આવર્તન કરી શકીએ, માટે ધ્યાન શક્ય છે. તો કહે છે કે નિર્ગુણ બ્રહ્મની વૃત્તિ પણ જન્માવી શકાય અને એનું પણ આવર્તન કરી શકાય. એ એમનો અહીંયા આ પ્રકારનો મુખ્ય સિદ્ધાંત છે કે મુખ્ય એમનો આ ખ્યાલ છે અને એ બધા શ્લોકોમાં રજૂ કરે છે. સગુણ બ્રહ્મણી ઇવ અત્ર, સગુણ બ્રહ્મમાં જેમ છે તેમ અત્ર એટલે નિર્ગુણ બ્રહ્મમાં પણ પ્રત્યાવૃત્તિ સંભવાત. એમ આ પ્રત્યય એટલે કે વૃત્તિનું આવર્તન શક્ય છે અને માટે નિર્ગુણ બ્રહ્મનું પણ ધ્યાન શક્ય છે. બસ એ વિચાર છે એનો હવે વિસ્તાર કરશે પછીના શ્લોકોમાં આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.